ત્યાં જઈને આ બધે ડબ્બા માંડવી કાઢવાના આ રોટા કટોરો એની કુટી કાયમીના ખેડૂતભાઈ તાણ વગરના આવે એને જાય એને જોવે એ માહિતી મેળવે હે ને ગોબર ગેસનું આખું બાટલું આજીવન આમાં બહુ સુવિધા સારી છે બધી રીતે આ બધા બાટલામાં તમારે ગેસના બાટલા અત્યારે વધી ગયા છે તો આ મેન એનો સાહેબ છે સમજાવે છે એટલે કે 5 ફૂટનો ખાડો કરીને તમારે નીચે ઉતારી દેવાનો તો આજીવન તમારે ગેસ મારે બાટલા ટૂંકમાં એમ કે બાટલા ભરાવવા ના જવું પડે તમે આજીવન ગોબર ગેસ ઉપર સાણિયા ખાતરથી પશુ ના ખાતરથી ઢોરના ખાતરથી તમારે આ રીતના ચાલે આટલો સ્ટોરેજ ભર્યો તમે એટલો બંનેનો પડ્યો તો તમારી પાસે એટલે તમારે બીજી કઈ જરૂર નથી તમારે શું કરવાનું આવીને સીધો ચૂલો રસોઈને વાપરવાની પાછો નાખવાનું કામ ચાલુ કરી દેવાનું જેથી આવ્યા તે દિવસ રામ રામ ખેડૂતભાઈ શું કે મજામાં તો મિત્રો ખેડૂતભાઈ મિત્રો તમારે ભાણવડ ત્રણપાટીએ કૃષિ મેળાનો સેલ લાગેલો છે તો અહીંયા તમામ વસ્તુ મળે છે ખેતીવાડીને લગતી ટ્રેક્ટરને લગતી XYZ કારણ કે અહીંને મને નામ પણ નથી આવડતું મારે તો અકલ કામ નથી કરતી અંદર જઈને જોયું તા તો બધું સેલ લાગેલો છે જોરદાર રીતના અહીંના વાહન પણ કેટલા બધા ટ્રાફિક છે બધે પાર્કિંગ 2 વ્હીલ 4 વ્હીલ તાણ વગરના ખેડૂતભાઈ મિત્રો અહીંયા આવ્યા છે લગભગ 1 તારીખે સ્ટાર્ટ છે તો આજે 4 તારીખ છે એટલે આવનારી 5 તારીખ સુધી એટલે કાલનો દિવસ એક બાકી છે 5 તારીખે મેળો બધે સંપૂર્ણપણે બંધ થઈ જાય તો એક દિવસ બાકી રહ્યો તમારે ખેતીવાડીને લગતા ટ્રેક્ટરને લગતા કોઈ પણ ઓજાર બુકિંગ કરાવવું હોય તો તમે કરાવી શકો આવો જોવો જાણો બહુ જોવા જેવું છે ખરેખર અહીંયા ભાણવડથી ત્રણપાટી આવ નજીક જ છે તમને ખબર ન હોય તો લોકેશન ભાણવડ આવીને ગમે પૂછો એટલે તમને બતાવશે જોવા જેવું જાણવા જેવું બહુ મસ્ત મજાનું છે તો પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો ફોલો બોલો કરો લાઈક બાઈક કરો એટલે આપણે અંદર જોઈએ અવનવી વસ્તુ કૃષિ મેળા મળીએ જય જવાન જય કિસાન તો ભાઈ સામે હે કૃષિ મેળો ને આ હે ત્રણપાટી આવે રસ્તો તો આ ત્રણપાટી અહીંયા એક્ઝેક્ટ ને સામે હે આગળ ઓલી બાજુ ભાણવડ તો આમ નામ ડાયરેક્ટ જામજોધપુર અને આ રીતના અહીંયા કૃષિ મેળો લાગેલો છે અને તમારે કોઈ બળદના શોખીન હોય તો બળદ અહીંયા કેટલા બધા છે તાણ વગરના બળદ છે આ બધા ગાડલિયા છે આગળ બળદ ઘણા બધા છે તમારે અકલ કામ ના કરે એટલા બધા બળદું છે તમારે કોઈ બળદથી ખેતી કરવી હોય ને તો બળદ અહીંયા મારે તો અકલ કામ નથી કરતી બહુ મસ્ત લૂઠિયા રાબડા જેવા મોટા બધા બળદું છે તો તમે લઈ શકો છે અહીં આવે ને કૃષિના મેળા સાથે સાથે બળદોની પણ મુલાકાત કરજો અહીંયા ઘણા બધા બળદ છે અહીં દેહી બરણી જોતી હોય તમારે કાશ્મીર તો અહીં પણ મળી જાય વિડીયોમાં તમને બધી ભેગું બધી બતાવતો જાઓ બધી નાની બરણી મોટી બરણી બધી બરણી વેસે હા બે છોકરીઓ હોય તો આ રીતના પહેલો ગેટ છે આ રસ્તો અને આ બધી વાહનની સુવિધા આ રીતના સુસ્વાગત કૃષિ મેળો જય જવાન જય કિસાન તો આ બળદ છે ને આ નોર્મલ છે આગળ તો બળદ હા લૂઠિયા પાડા જેવા છે આ તો હજી નોર્મલ છે તો આવે મુલાકાત કરજો બધુંની પણ ભેરાભેર એક હારે બે કામ થઈ જાય તમારે બાકી વાહન અહીંયા હે ને ખેડૂતભાઈ અવિહાર એટલું ખેડૂતભાઈ આવે છે ને એટલું બધું જાય છે તો આમાં 4-5 વીઘામાં નીકળ્યું વાહન જ હતું અત્યારે તો નથી વહી ગયા જાજે સવારે 10-11 વાગે ફૂલ અહીંયા ટ્રાફિક જામ હતી ફૂલ ચકા જામ હતું તો કાયમી અવનવા ખેડૂતભાઈ આવે છે અને જાય છે તો આજે 4 તારીખ છે અને આવનારી 5 તારીખ સુધી એટલે કે એક દિવસ બાકી રહ્યો હવે કૃષિ મેળાનો લગભગ 1 તારીખે સ્ટાર્ટ થયું હતું અને 5 દિવસનો કૃષિ મેળો હતો આવી રીતે બધું અવનવું બધું જોવા જાણવાનું ઘણા બધા ખેડૂતભાઈ મિત્રો આવે છે અને જાય છે 4 વ્હીલ 2 વ્હીલ આ બધું મસ્ત મજાનો નજારો છે તો આ લગભગ મિનિમમ એ 2-3 વીઘામાં આટલો બધો સેલ છે અંદર તો અવનવી વસ્તુ જોરદારની છે ટ્રેક્ટરની નાની મોટી તમામ ટ્રેક્ટરની વસ્તુ અવનવી વસ્તુ બધી મળે છે તો તમે ના આવ્યા હોય તો એકવાર મુલાકાત કરજો મુલાકાત કરવા જેવી છે ખેડૂતભાઈને લગતી તમામ વસ્તુ મળે છે કારણ કે આજ મારે તો વધારે બોલાય એમ છે નહીં આજ આખો દિવસ વિડીયો જ બનાવ્યા છે ઘુમલી બાજુ ગયો તો ત્યાં વિડીયો બનાવ્યા બરડા ડુંગરમાં ગરું ફેલ છે બોલે એટલે જેવું સમજાય એવું તમને બતાવવાનું બોલાવવાનું સમજાવવાનું તો આગળ આપણે વિઝિટ કરીએ કૃષિ મેળામાં શું વસ્તુ છે શું વસ્તુ ને બહુ મસ્ત મજાની અવનવી વસ્તુ છે અહીંથી પહેલો એન્ટર થવાનું ગેટ છે અહીંયા રજિસ્ટ્રેશન તમારે કંઈ કરવું હોય તો એના માટેના બધા બેઠા છે સાહેબ તો આવી રીતે ચાલો ભાઈ અંદર જઈએ
તો શરૂઆતમાં જ બધાય રોટા કટર અને ઓળણી આ રીતના બધાય સેલ લાગેલા છે. આગળ ડબ્બા છે માંડવી કાઢવાના, તમારે બધી વસ્તુ જે કે ટ્રેક્ટરની કાઢવાના આવતી હોય. હા, લગભગ કાયમીના ખેડૂતભાઈ તાણ વગરના આવે અને જાય અને જોવે છે, માહિતી મેળવે છે. બધા ઘણા બધા મારા ગામના પણ કેટલા બધા આવી જાય, લગભગ 5-7 જણા ભૂતગામ મોરાણાના એ પણ ઘણા બધા આવ્યા છે. બહાર ગામના કેટલા બધા આવે છે. આ બધા થેસરો છે માંડવી કાઢવાના, બધા નાના મોટા તમારે જે ફાવે એ લેવું હોય તો. એમ તો ભાઈ અકલ કામ ન કરે એટલી બધી વસ્તુ છે ટ્રેક્ટરની લગતી. હાથીરાન ઈ જ છે વધારે, ટ્રેક્ટરના વસ્તુ જ વધારે છે, બળદના તો કંઈ છે નહીં. આ બધા જે ટ્રેક્ટરના ઉતારવાના ને ઓઈનું ને એ બધા જ છે. વસ્તુ બધી સારી છે, ભૂમિની છે, કંપની બધી સારી છે. ટૂંકમાં એમ કે બધી આ વસ્તુ છે ને ઓરિજિનલ કંપનીની વસ્તુ છે. તમારે કોઈને ખરીદવી હોય તો સારું, ખેતીમાં બધી વસ્તુ ઓરિજિનલ છે. જય રામદેવને આ બધા ઠેસર ને આ બધા ઓરિજિનલ વસ્તુના જ છે, બધા સારી કન્ડિશનમાં આવી છે. ઉપર પણ સારા ફુવારા છે, બધા ફુવારા ગોઠવેલ છે. ગરમી થતી હોય ખેડૂતભાઈની બધાની સગવડ બહુ મસ્ત કરેલ છે આ કૃષિ મેળામાં. અકલ કામ નથી કરે ને એટલી બધી વસ્તુ. અહીં સામે સોલાર છે, તમારે બધે અહીં ઓર્ડર લખાવવો પડે ને પછી ખબર નહીં શું હોય, બધી લઈ જવાનું હોય. આ બધા ફુવારા ચાલુ થયા ઉપર, ઠંડા પાણીના, ઠંડુ પાણી આવે ગરમી ના થાય. આ ભગવતી થેસર છે, બધી અવનવી કંપનીના છે, નવી કંપની છે, જૂની કંપની છે. માંડવી વાવલવાના બધે ઓઈની બધી ટ્રેક્ટરની જ વસ્તુ છે. આ નાનું છે, આ તો બાકી બહુ મોટું છે, હાંડળો છે. નાના ગાડીના ટાયર આવે ને એ જોટા ટાઈપનું છે. તો અહીંયા રોટા કટર છે નાના. આ તો બહુ મોટીનું છે, નાના મોટા બધા છે. આ રોટા કટર તો ખબર નહીં કેટલાનું હોય, બહુ મોટીનું છે, બહુ મોટા ટ્રેક્ટરનું છે. એટલે આ આવી તો 2 કલાકમાં તને 10-15 વીઘા તો આરામથી ખેડી નાખે ભાઈ, બહુ મોટીનું છે. આનું ટ્રેક્ટર તો ખબર નહીં કેવડું હોય હોર્સ પાવરનું. તો એણીમાં બધી કાટ ન લાગે ને, બધી પ્લાસ્ટિકની સેન આવી ગઈ છે હવે. આ પ્લાસ્ટિકની સેન છે, લોખંડની સેન નીકળી ગઈ. પ્લાસ્ટિકની કાટ ના લાગે ને બગડે ને, બધી પ્લાસ્ટિકની વસ્તુ આવી ગઈ એમાં. ત્યાં નાની ઓયણી છે એમાં પ્લાસ્ટિકની વસ્તુ છે. ઓયણીમાં આ સુવિધા સારી છે, કાટ ન લાગે, ઉપરથી પાણી પડે છે આ રીતના. ટૂંકમાં એમ કે બધી ઓરિજિનલ વસ્તુ, સ્ટાન્ડર્ડ કંપનીની જ વસ્તુ. તો ભાવ વધારે હોય થોડોક એનો. વસ્તુ બધી સારી, બલદેવ કંપનીની છે. બે બધી બેમાં તરીકે સેમ રાખેલી છે. આ રીતની બધી વસ્તુ આવે છે, તમે વાંચી શકો છો. ઘણો બધો ખેડૂત ભાઈ આજ તો તાણ વગરનો છે, કારણ કે હવે 1 દિવસ બાકી રહ્યો, આવતીકાલે તો પૂરો થઈ જાય સાંજે. એટલે ખેડૂત ભાઈ ઘણા બધા ચાલુ છે. આમાં વાંકા સૂકા હરપની જેમ અલગ અલગ વિભાગ છે. વિભાગ પ્રમાણે બધી વસ્તુ ગોઠવેલી છે. બધી અવનવી વસ્તુ, લીધા જેવી વસ્તુ સારી છે. આ હાથી તજો બાકી લોનિયા ટાઈપનું છે, માંડવીમાં હાંકવાનું છે, મોટું બધું છે. નાના મોટી બધી વેરાયટી સારી છે. આ યોગીનું થેસર છે, આ સારું કન્ડિશનમાં આવે. હા ભાઈ મોટું ભાખડા જેવું છે, ગાડીના ટાયરનો જોટો છે. બધી વસ્તુ તમારે અવનવી બધી, એટલે જ કે ને કૃષિ મેળો આને જ કે ભાઈ. તો અહીંયા ડેમા તરીકે ટ્રેક્ટર પર ટ્રેક્ટર રાખેલ છે, કંપની તો ખબર નહીં કઈ હોય. આઈસર છે, હા રેડિયેટર માર્કેટમાં આલે આઈસર છે. તો આ ડેમા તરીકે એક ટ્રેક્ટર રાખેલું છે, લેવું હોય નાનું. આમ તો હજી આગળ ઘણું બધું છે, અકલ કામ ન કરે એટલું બધું ઓજાર છે આમાં. બધી કંપની ટોટલ એમ કે ખેડૂતભાઈ મિત્ર બધી કંપની આવી જાય, એકેય કંપની બાકી ન રહે. ખેતીવાડીને લગતા ટ્રેક્ટરને ઓજાર બધા, એટલે બધી કંપની આવી જાય. એટલે તો કૃષિ મેળો કહેવામાં આવે છે.